નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 12 માં સબ્જેક્ટ ઇકોનોમિક્સમાં ચેપ્ટર નંબર 5 માં આપનું સ્વાગત છે. કરવાની થાય છે. આજે આપણે જેની વાત કરીશું, ચર્ચા કરીશું તે છે પ્રકરણ નંબર 5 ગરીબી. તો અહીંયા આપણે ચર્ચા કરવાના છે આ પ્રકરણમાં ગરીબી વિશેની વિસ્તૃત બધી માહિતી મેળવીશું. પરંતુ સૌથી પહેલા વાત કરવાની થાય ગરીબીના અભિગમો સમજાવો. ગરીબી જેને સમજવા માટેના બે અભિગમ છે. પહેલો અભિગમ છે એટલે કે પહેલા અભિગમની વાત કરીએ એ પહેલા જોઈશું તેનો સામાન્ય અર્થ. અભિગમ તો પછી જોઈશું, પહેલા જોઈશું ગરીબીનો સામાન્ય અર્થ. સમાજનો મોટો વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જીવન જરૂરિયાતો સંતોષી શકતો નથી, તે પરિસ્થિતિને ગરીબી કહેવાય. સમાજનો મોટો વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જીવન જરૂરિયાતો, પહેલા અન્ન વસ્ત્ર અને આવાસ હતું, હવે થોડી એકાદ બે વધારી છે એ પછી વાત કરીશું. તો પાયાની આ લઘુત્તમ જીવન જરૂરિયાતો સંતોષી શકતો નથી, તે પરિસ્થિતિને ગરીબી કહેવાય. અભિગમો, જેમાં પ્રથમ અભિગમ છે આવક અભિગમ. આવક અભિગમ એટલે કે પરંપરાગત તેનો અર્થ જોઈશું. આવક અભિગમ અથવા પરંપરાગત અર્થ. આ અભિગમ મુજબ જીવન જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલી આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. જીવન જરૂરી વસ્તુ અને સેવાને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલી આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. હવે ધારો કે એવું નક્કી કરવામાં આવેલું હોય કે વ્યક્તિએ દિવસના 50 રૂપિયા જેટલી આવક મેળવવી જોઈએ કે જેથી તેનું જીવન જીવી શકાય, એટલે કે ખોરાક મળી શકે. પણ જો વ્યક્તિ 50 રૂપિયા પર દિવસના ન મેળવતો હોય તો ગરીબ છે એમ કહેવાય. આ ખાલી ઉદાહરણ આપ્યું તમને, સામાન્ય ઉદાહરણ આપ્યું, બરાબર. તો ગરીબી રેખા દ્વારા નક્કી કરવામાં આવેલી આવક કે ખર્ચની લઘુત્તમ સપાટીથી ઓછી આવક ધરાવનાર વર્ગ ગરીબ કહેવાય. બરાબર. ગરીબી રેખા દ્વારા નક્કી કરવામાં આવેલી આવક કે ખર્ચની લઘુત્તમ સપાટીથી પણ ઓછી આવક ધરાવનાર હોય એ વર્ગને ગરીબ કહેવાય. આ અર્થઘટન અનુસાર ગરીબી એક રીતે અભાવની સ્થિતિ છે. અભાવ એટલે કંઈ મળવું નહીં, વંચિત રહેવું. ભારતમાં ગરીબી રેખા માટે જરૂરી કેલરી મેળવવા ખોરાક પાછળ થતા લઘુત્તમ ખર્ચને ધ્યાનમાં લેવાય છે. તો આપણા દેશની અંદર આ ગરીબી રેખા નક્કી કરવા માટે ખોરાક પાછળ થતા લઘુત્તમ ખર્ચને ધ્યાનમાં લેવામાં આવે છે. આમ અહીં અપૂરતા ખોરાકને જ ધ્યાનમાં લેવાય છે, તેથી તે ભૂખમરાની સ્થિતિ દર્શાવે છે. બરાબર. તો મિત્રો અહીંયા વાત કરી ગરીબીનો પહેલો અભિગમ, જેને કહેવાયો આવક અભિગમ એટલે કે પરંપરાગત અર્થ. બીજો અભિગમ બિન આવક અભિગમ એટલે કે આધુનિક અર્થ. જુઓ મિત્રો, પહેલા ગરીબીનું માપન કરવા માટે આવક અભિગમને ધ્યાનમાં લેવામાં આવતો હતો, પરંતુ વર્તમાન સમયમાં આ બાબતને ધ્યાનમાં લેવામાં આવે છે, આધુનિક અર્થને ધ્યાનમાં લેવામાં આવે છે. તો જોઈશું આધુનિક અર્થ અનુસાર ગરીબી કોને કહેવાય. આ અભિગમ મુજબ જે વર્ગ ખોરાક ઉપરાંત સરેરાશ જીવન ધોરણ માટેની પાયાની સગવડ જેવી કે કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, પીવાનું સ્વચ્છ પાણી વગેરે નીચી સપાટીએ મેળવતો હોય તેવી સ્થિતિને ગરીબી કહેવાય. જુઓ, અહીંયા કંઈક નવી બાબત રજૂ કરી. અહીંયા તો કહ્યું કે ખોરાક તો ખરો, પણ બીજી સગવડો જે નીચી સપાટીએ મેળવતો હોય, બીજી સગવડો કઈ? કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, પીવાનું પાણી
જે નીચી ગુણવત્તાવાળું મેળવતો હોય તો વ્યક્તિને ગરીબી કહેવામાં આવે. આધુનિક અર્થશાસ્ત્રીઓના મત મુજબ ગરીબીનો પૂરો ખ્યાલ મેળવવા ફક્ત આવકનો સંદર્ભ પૂરતો નથી. તો આધુનિક અર્થશાસ્ત્રીએ એવું કહ્યું કે ગરીબીનો ખ્યાલ મેળવવો હોય તો માત્ર આવકનો અભિગમ જ ચાલે નહીં. તેમાં આવક તો ખરી, પણ કહ્યું કે આ બધી સગવડો પણ સારી મળવી જોઈએ. સારી ન મળતી હોય તો વ્યક્તિ ગરીબ છે એમ કહેવામાં આવે. તો આવક સિવાય માનવ જીવનના વિકાસ માટે જરૂરી એવું જ્ઞાન, લાંબુ અને સ્વસ્થ જીવન, સારું જીવન ધોરણ, વ્યક્તિ સ્વાતંત્ર્ય, તકોની ઉપલબ્ધતા અને પસંદગી તેમજ સ્વાભિમાન સાથે ગૌરવપૂર્ણ જીવનનો વિચાર થવો જોઈએ. હે ને? તો આ બધું પ્રાપ્ત થવું બહુ જ જરૂરી છે એવું આધુનિક અર્થશાસ્ત્રીઓ કહે છે. અને યુએનડીપીના અહેવાલ મુજબ માનવ વિકાસ આંક એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ અને માનવ ગરીબી આંક એટલે કે હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ જે ગરીબીની સ્થિતિના માપદંડ છે. બરાબર મિત્રો? તો અહીંયા આપણે વાત કરી ચૂક્યા ગરીબીના મુખ્ય બે અભિગમ, આવક અભિગમ, બિન આવક અભિગમ. ચાલો હવે નવા પ્રશ્નમાં આગળ વધીએ. ગરીબીનું સ્વરૂપ સમજાવો. ગરીબીના સ્વરૂપને બે ભાગમાં વહેંચવામાં આવે છે, એક નિરપેક્ષ ગરીબી અને બીજું સાપેક્ષ ગરીબી. આ લેક્ચરમાં આપણે નિરપેક્ષ ગરીબીની વાત કરીશું. આ લેક્ચરમાં આપણે વાત કરીશું માત્ર નિરપેક્ષ ગરીબી. બરાબર? તો જો અર્થ મિત્રો, નિરપેક્ષ ગરીબીનો અર્થ છે ને જે આવક અભિગમ અનુસાર આપવામાં આવેલો છે. નિરપેક્ષ ગરીબીનો અર્થ આવક અભિગમ અનુસાર આપવામાં આવેલો છે. જુઓ, જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે, જરૂરી ચીજવસ્તુઓ અને સેવાને ખરીદવા માટે જે આવક કે ખર્ચનું ધોરણ નક્કી કરવામાં આવ્યું હોય તેટલી પણ આવક કે ખર્ચ ન કરી શકે તેને નિરપેક્ષ ગરીબી કહેવાય. થયું ને? જે વસ્તુઓ મેળવવી છે કે સેવાઓ મેળવવી છે એના માટે આવક કે ખર્ચ નક્કી કરવામાં આવે છે, એટલી પણ આવક ન મેળવતા હોય તો વ્યક્તિ નિરપેક્ષ ગરીબ કહેવાય. તેનું સ્વરૂપ જોઈએ. દેશમાં રહેલી નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ જાણવા વ્યક્તિને ખોરાક જેવી પ્રાથમિક જરૂરિયાતો સંતોષવા જે આવક કે ખર્ચ કરવો પડે તેની લઘુત્તમ સપાટી નક્કી કરવામાં આવે છે. પહેલા તો પણ નક્કી કરે કે ભાઈ લઘુત્તમ આવક કેટલી જોઈશું. આવી લઘુત્તમ આવક, ખર્ચ કે જીવન ધોરણની નિશ્ચિત સપાટીને ગરીબી રેખા કહેવામાં આવે છે. લઘુત્તમ આવક, ખર્ચ કે જીવન ધોરણની નિશ્ચિત સપાટી તેને ગરીબી રેખા કહેવામાં આવે છે. જે લોકો ગરીબી રેખા તરીકે નિશ્ચિત કરવામાં આવેલી લઘુત્તમ સપાટી કરતાં પણ ઓછી આવક મેળવતા હોય કે તેટલો પણ ખર્ચ કરી શકતા ન હોય તો ગરીબી રેખા નીચે જીવે છે તેમ આપણે કહી શકીએ. બરાબર? અને ભારત જેવા વિકાસશીલ દેશોમાં નિરપેક્ષ ગરીબીનો ખ્યાલ જ ઉપયોગી બને છે. બરાબર મિત્રો? તો અહીંયા જુઓ, નિરપેક્ષ ગરીબીની વાત કરી કે આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલી પણ આવક ન મેળવતો હોય તો વ્યક્તિ નિરપેક્ષ ગરીબ છે એમ કહેવામાં આવે છે. અને આપણા દેશમાં ગરીબીનું માપન કરવા માટે આ જ ખ્યાલનો ઉપયોગ થતો હોય છે. ઓકે, હવે મિત્રો આપણે વાત કરીશું ભારતમાં નિરપેક્ષ ગરીબીનું નિર્ધારણ. આપણા દેશમાં નિરપેક્ષ ગરીબીનું નિર્ધારણ કેવી રીતે કરવામાં આવેલું છે? તો જુઓ, આયોજનની શરૂઆતમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે ICAR આ સંસ્થા છે ને, ICAR, જેના દ્વારા ગ્રામીણ ક્ષેત્રો માટે વ્યક્તિ દીઠ દૈનિક 2400 કેલરી અને શહેરી ક્ષેત્રો માટે દૈનિક 2100 કેલરી નક્કી કરવામાં આવી હતી. તો ICAR એવું નક્કી કર્યું હતું કે ગામડાનો વ્યક્તિ રોજના 2400 કેલરી મેળવતો હોવો જોઈએ અને શહેરનો વ્યક્તિ રોજના
2100 કેલરી મેળવતો હોવો જોઈએ. કેલરી મતલબ ખોરાકમાંથી મળતી ઉર્જા. આ પદ્ધતિને આયોજન પંચ દ્વારા 1969માં મંજૂર કરવામાં આવી અને 1960-61ની કિંમતોને આધાર વર્ષ તરીકે લઈને માથાદીઠ માસિક ખર્ચ ₹20 નક્કી કરવામાં આવ્યો. 1969માં આયોજન પંચે કહ્યું કે બરાબર છે અને 60-61ની આધાર કિંમતે પાયાનું વર્ષ કયું લેવામાં આવ્યું હતું? 60-61. એ કિંમતોને આધાર વર્ષ લઈને એવું નક્કી કર્યું કે વ્યક્તિ ખોરાક માટે, જે ગામડાનો વ્યક્તિ 2400 કેલરી, શહેરનો વ્યક્તિ 2100 કેલરી મેળવવા માટે ₹20 ખર્ચ કરી શકતો હોવો જોઈએ. પણ દાંડેકર અને રથ નામની સમિતિ, જેણે ગ્રામીણ વિસ્તાર માટે માથાદીઠ માસિક ખર્ચ ₹15 અને શહેરી વિસ્તાર માટે ₹22.5 નક્કી કર્યો. તો દાંડેકર અને રથે કહ્યું કે બધા માટે એક સરખું ના કહેવાય, એટલે ગામડા માટે ₹15 નક્કી કર્યું અને શહેર માટે ₹22.50. ત્યારબાદ પ્રોફેસર ડીટી લાકડાવાળાની અધ્યક્ષતા હેઠળના તજજ્ઞ જૂથે 1993 માટે 1973-74ની આધાર કિંમતે ગ્રામીણ વિસ્તાર માટે ₹49 અને શહેરી વિસ્તાર માટે ₹57 ખર્ચનો અંદાજ મૂક્યો. મિત્રો, સમય બદલાય એટલે આવકનું ધોરણ પણ બદલાય, ખર્ચનું ધોરણ પણ બદલાય. એટલે ડીટી લાકડાવાળાની સમિતિએ 93 માટે એવું નક્કી કર્યું કે શહેરો વિસ્તાર માટે ₹57 અને ગામડાના માટે 49. ગરીબી રેખા ભૂખમરાની રેખા ન બની રહે તે માટે છેલ્લી સમિતિ આવી પ્રોફેસર સુરેશ તેંડુલકરની અધ્યક્ષતાવાળી સમિતિ, જેમણે પોતાનો અહેવાલ વર્ષ 2009માં સરકારને સોંપ્યો. તેમાં કેલરીના વપરાશ માટે જરૂરી ખર્ચ ઉપરાંત શિક્ષણ, આરોગ્ય પાછળ થતા ખર્ચનો પણ સમાવેશ કરવામાં આવ્યો અને નવી પદ્ધતિ મુજબ વર્ષ 2011-12 માટે ગ્રામીણ વિસ્તારોમાં માથાદીઠ માસિક ખર્ચ ₹816 નક્કી કર્યો અને શહેરી વિસ્તારમાં ₹1000 નક્કી કરવામાં આવ્યો. વ્યક્તિ દીઠ નક્કી કર્યું હવે 816 ગામડામાં અને શહેરોમાં 1000, અને કુટુંબ હોય તો શહેરોમાં ₹5000 અને ગામડામાં ₹4080 કુટુંબ માટે. બરાબર, કુટુંબ એટલે 5 વ્યક્તિઓ, 5 સભ્યો જ્યાં હોય એને કહેવાય કુટુંબ. તો આવી રીતે ભારતમાં નિર્દેશ ગરીબીનું ધોરણ નક્કી કરવામાં આવે છે અને છેલ્લું જે માપદંડ આપેલો છે સુરેશ તેંડુલકરની સમિતિએ. ગરીબી રેખાની મર્યાદા જોઈએ. તેમાં ફક્ત કેલરી વપરાશને ધ્યાનમાં લેવામાં આવે છે, બીજું કંઈ જોવામાં આવતું નથી. ગરીબી એ આર્થિક અને ભૂખ એ શારીરિક પરિસ્થિતિ છે, એટલે તે ભૂખમરાની રેખા બની જાય છે. ગરીબી રેખાના ખ્યાલને ગતિશીલ બનાવવા જીવનની ગુણવત્તાની લઘુત્તમ સપાટી નક્કી કરવી જોઈએ. એને માત્ર ખોરાકને જ નહીં પણ બીજી બાબતોને પણ ધ્યાનમાં લેવી જોઈએ. આ છે ગરીબી રેખાની મર્યાદાઓ. ગરીબીનું આંતરરાષ્ટ્રીય ધોરણ જોઈશું. આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબીનું ધોરણ વિશ્વ બેંક દ્વારા નક્કી થાય છે. યાદ રાખજો, આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબીનું ધોરણ કોણ નક્કી કરે છે? વિશ્વ બેંક. ગરીબીની આંતરરાષ્ટ્રીય તુલના થઈ શકે તે માટે સમ ખરીદ શક્તિનો સિદ્ધાંત ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે મોટાભાગે શું કરવામાં આવે છે? મોટાભાગે ને હંમેશા માટે અમેરિકાના ડોલરની સાથે સરખામણી કરવામાં આવે છે. અમેરિકાના $1 વડે જે વસ્તુ ખરીદી શકાતી હોય એ વસ્તુ ખરીદવા માટે જે તે દેશના પૈસા કેટલા ચૂકવવા પડે એનું ધોરણ, એને કહેવાય સમ ખરીદ શક્તિ. એટલે ધારો કે હું કહી દઉં, $1 વડે ધારો કે અમેરિકામાં 1 કિલોગ્રામ ઘઉં મળતા હોય, ધારો કે, અને એ જ ઘઉં ખરીદવા માટે જો આપણે ₹50 ચૂકવવા પડે તો એનો અર્થ એવો થાય $1 બરાબર ₹50. બરાબર, તો આ સમ ખરીદ શક્તિનો સિદ્ધાંત ધ્યાનમાં લેવામાં આવે છે, જે અનુસાર વર્ષ 1990માં જે વ્યક્તિની દૈનિક આવક $1 થી ઓછી હોય તેને ગરીબ ગણવામાં આવતો હતો. 90ની અંદર શું હતું? $1 થી ઓછી આવક ધરાવતો હોય દૈનિક. 2005માં જે વ્યક્તિની દૈનિક આવક $1.25 થી ઓછી હોય તેને ગરીબ ગણવામાં આવતો હતો. અને છેલ્લો માપદંડ 2015માં જે વ્યક્તિની દૈનિક આવક $1.90 થી ઓછી હોય તેને ગરીબ ગણવામાં આવે છે.
તો મિત્રો આ છે ગરીબીનું આંતરરાષ્ટ્રીય ધોરણ. ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ જોઈશું. NSSO નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશનના 2011-12માં સંયુક્ત કુટુંબ દીઠ ખર્ચના આંકડાઓનો ઉપયોગ કરી તેંડુલકર સમિતિએ ભારતની ગરીબીનો આ અંદાજ આપ્યો છે. જુઓ આંકડા. 2004-5માં ગ્રામીણ વિસ્તારમાં ગરીબી હતી 41.8%, શહેરી વિસ્તારમાં હતી 25.7% અને સમગ્ર ભારતમાં હતી 37.2%. 2004-5માં ગરીબી આ પ્રમાણે હતી. 2011-12માં જુઓ ગરીબીનું પ્રમાણ. ગામડામાં થઈ ગયું 25.7%, મતલબ 2004-5ની તુલનામાં ઘટ્યું છે. શહેરી વિસ્તારમાં 13.7% છે, એ પણ ઘટ્યું છે. અને સમગ્ર ભારતમાં 21.9%, એ પણ ઘટવા પામ્યું છે. આમ આપણા દેશની અંદર ગરીબીના પ્રમાણમાં નોંધપાત્ર એવો ઘટાડો થવા પામ્યો છે. ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ તો એ જોઈશું આપણા દેશમાં રાજ્યવાર ગરીબીનું પ્રમાણ. ટકાવારી જોઈશું અને રાજ્ય. જુઓ મિત્રો, રાજ્યો તો બધા યાદ ન રહે એટલે આપણે એક સૂત્ર બનાવેલું છે, એ થોડું ધ્યાન રાખજો. 10%થી ઓછી ગરીબી ધરાવતા રાજ્યો. 10%થી ઓછી ગરીબી ધરાવતા રાજ્યો જુઓ. गोवा में आप कैसी है? 10%થી ઓછી ગરીબી ધરાવતા રાજ્યોમાં કયું? गोवा में आप कैसी है मतलब गोवा, आंध्र प्रदेश, पंजाब, केरल, सिक्किम અને હિમાચલ પ્રદેશ. યાદ રહી જાય ને? 10%થી ઓછી ગરીબી. गोवा में आप कैसी है? 10થી 20% ગરીબી. 10થી 20% ગરીબીમાં જુઓ. गुजरात में हम तीनों. गुजरात में हम तीनों दिखाय છે? गुजरात, जम्मू काश्मीर, राजस्थान, तमिलनाडु. गुजरात में मेघालय, हरियाणा, महाराष्ट्र, त्रिपुरा અને નાગાલેન્ડ. 20થી 30% ગરીબીમાં જો પમિકવ. પશ્ચિમ બંગાળ, મિઝોરમ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ. અને 30થી 40% ગરીબી ધરાવતા રાજ્યોમાં જુઓ. ઓ મોમ, આ અરુણા બી જાય છે. ઓ મોમ, આ અરુણા બી જાય છે. મતલબ ઓ ઓડિશા, મ મધ્યપ્રદેશ, મ મણિપુર. આની જગ્યા અસમ, અરુણા એ તો અરુણાચલ પ્રદેશ, બી બિહાર, ઝા ઝારખંડ અને છે છત્તીસગઢ. બરાબર મિત્રો, આ યાદ રાખવાના. गोवा में आप कैसी है, गुजरात में हम तीनों, पमिकम, पमिकव અને ઓ મોમ, આ અરુણા બી જાય છે. તો વર્ષ 2013માં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ ભારતમાં સૌથી ઓછી ગરીબી ગોવામાં. કેટલા ટકા? 5.09% છે સૌથી ઓછી ગરીબી. જ્યારે સૌથી વધુ ગરીબી છત્તીસગઢ 39.93%. આંકડો જો ઉલટ સુલટ દેખાય છે ને, 39.93% હતી. તો મિત્રો, આજે આપણા લેક્ચરમાં વાત કરી ગરીબીના અભિગમ અને નિરપેક્ષ ગરીબીની. ઓકે, માનું છું અને વિશ્વાસ છે તમને ખ્યાલ આવી જ ગયો છે. મળીશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.